હાય, કેમ છો ભાઈઓ અને બહેનો? બસ આ તો ઈચ્છા થઈ ગઈ કે આજે એક વિડીયો બનાવી દઉં, બિકોઝ આપણને લગતા તો ઠીકઠાક આવડી ગયું છે. હજુ ઇમ્પ્રુવમેન્ટ ચાલી રહ્યું છે એની અંદર, બટ એ જ છે કે જેટલું લખશું એટલું વધારે સારું આવડશે. અને લખવાનું ત્યારે જ કદાચ આવડતું હોય જો તમારી અંદર મનની અંદર બધા વિચારો ચાલતા હોય. તો બીજો ટેવો આવ્યો કે જો મારા મનમાં જે વિચારો આવે છે જેને હું એક્સપ્રેસ કરી શકું છું થ્રુ રાઇટિંગ, તો પછી હું બાય સ્પીકિંગ બી કરી શકતો જ હોવો જોઈએ ને. તો ચલો ને આપણે એની બી પ્રેક્ટિસ કરીએ. એટલે આજનો ફર્સ્ટ વિડીયો બનાવી રહ્યો છું. ખબર નહીં કેવો બનશે, શું બનશે, તમને ગમશે ના ગમશે, ઇટ્સ ઓકે. બટ ડેફિનેટલી હું એના પર કામ ચાલુ રાખીશ. ધીમે 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 રહીને જેમ જેમ ટાઈમ જશે ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે અને આપણે બી બહુ સારા વિડીયો બનાવતા થઈ જશું. મારો હંમેશા વિડીયોનો પર્પઝ એ જ રહેશે ગોઈંગ ફોરવર્ડ કે હું મારા એક્સપિરિયન્સથી, મારા વિચારોથી કે મારા રીડિંગથી જે બી મને કંઈ અનુભવ થઈ રહ્યા છે અને એમાંથી જે પોઝિટિવિટી આવી રહી છે, જે પોઝિટિવ થોટ્સ છે, એ પોઝિટિવ થોટ્સને હું તમારી જોડે શેર કરું, જેના કારણે તમારી બી લાઈફની અંદર માઇટ બી એ કદાચ થોટ્સ તમને કામ લાગે અને તમારી લાઈફ હજુ સારી થાય, હજુ ઇમ્પ્રૂવ થાય. તો એ પર્પઝથી મારા હંમેશા ગોઈંગ ફોરવર્ડના બધા વિડીયો રહેશે. ટાઈમ થોડો અત્યારે આજે બની શકે થોડો વધારે જશે. કોશિશ કરીશ કે બને એટલું ટાઈમમાં શોર્ટમાં પૂરું કરું. શોર્ટનો ટાઈમ ચાલે છે, પીરિયડ ચાલે છે, વધારે શોર્ટની અંદર જ ગમતું હોય છે. ઇવન કોઈનો મતલબ નથી વધારે લાંબો વિડીયો જોવાનો. તો આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ ડાયરેક્ટલી. આજનો પર્પઝ એ છે ઓર ધ ટોપિક એ છે કે મેન્ટલ ટફનેસ પર આપણે વાતો કરીએ. જે મારા મનમાં વિચાર ચાલે છે, જે હું એક્સપિરિયન્સ કરું છું, એ હું જો તમારી જોડે શેર કરું તો મેન્ટલ ટફનેસ બહુ જરૂરી છે. ઇવન તમે તમારી લાઈફની અંદર કોઈ બી ગોલ એચીવ કરવા માંગો તો એના માટે મેન્ટલ ટફનેસ વગર પોસિબલ જ નથી. કારણ કે લાઈફના કોઈ બી ગોલ હોય, એની ગોલ, તમારા પર્સનલ, સોશિયલ, પ્રોફેશનલ્સ, એની ગોલ હોય, એ કંઈ રાતોરાત એચીવ થવાના નથી. એના માટે તમારે બહુ મહેનત કરવી પડશે, તપસ્યા કરવી પડશે, એવું વર્ડ આપણે કહી શકીએ. અને એ ટાઈમ ટેકિંગ પ્રોસેસ પ્રમાણે જ એ બધું તમને એચીવ થશે અને એના માટે તમારે કન્સિસ્ટન્ટ રહેવું પડશે. બટ હવે આપણે આવી જઈએ કન્સિસ્ટન્સી મેન્ટેન કઈ રીતના કરવાની. એક દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિનો, વરસ, 2 વરસ તો ઠીક છે, પર અમુક ગોલ્સ એવા હોય જે લોંગ ટર્મ્સ હોય. 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પછી બી માઇટ બી એચીવ થતો હોય, 5 વર્ષ પછી બી એચીવ થતો હોય. એ બધા માટે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે તમારી મેન્ટલ ટફનેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મેન્ટલ ટફનેસ આવશે કઈ રીતના? તો મારું એક્સપિરિયન્સ એવું કહે છે કે મેન્ટલ ટફનેસ એવી રીતના જ આવશે કે તમારે પોતાની જાત જોડે ફાઇટ કરવી પડશે, તમારે પોતાની જાતને સમજાવવી પડશે, તમારે પોતાને કહેવું પડશે, વારંવાર કહેતા રહેવું પડશે. તમારે તમારી જાત જોડે ફ્રેન્ડ બનીને એને કહેવું પડશે કે ના, થોભી જા, થોડા ટાઈમ પછી બધું સારું થઈ જશે, થોભી જા, થોડા ટાઈમ પછી બધું મેનેજ થઈ જશે. એટલે એ જે પિરિયડ છે નેગેટિવિટીનો, અલ્ટિમેટલી નેગેટિવ અને પોઝિટિવ, એટલે પોઝિટિવિટી કન્ટિન્યુઅસ તમારે રાખવાની. પર પોઝિટિવિટી કન્ટિન્યુઅસ રાખવા માટે મહેનત કરવી પડે, સારા થોટ્સ કન્ટિન્યુ રહેવા જોઈએ. અને કંઈ નહીં કરવા માટે નેગેટિવ ઇનફ છે. કંઈ બી નહીં કરશો, કોઈ એફર્ટ્સ નહીં લગાવશો તો નેગેટિવિટી એ જ રહેશે અને નેગેટિવિટી કન્ટિન્યુ રહેશે અને નેગેટિવિટી પછી તમારી મેન્ટલ ટફનેસને બી તોડી નાખશે. એટલે એ નેગેટિવિટીથી લડવા માટે તમારી પાસે પોઝિટિવ થોટ્સ હોવા જોઈએ. એક મિનિટ, દાંતમાં કંઈ ફસાઈ ગયું છે. ચાલો આગળ વધારીએ. હવે મેન્ટલી સ્ટ્રેન્થ લાવવી પડશે, એના માટે કન્સિસ્ટન્ટ રહેવું પડશે. બહુ બધા ફેક્ટર તમને એવા મળશે જે તમને નેગેટિવ કરવાની કોશિશ કરશે. બહુ બધા તમારા આજુબાજુના લોકો, તમારા સોશિયલ, પ્રોફેશનલ, પર્સનલ લાઈફમાં એવા લોકો હશે જે તમને નેગેટિવ થોટ આપશે, એવા કામો કરશે જેનાથી તમને નેગેટિવિટી આવે. પર મારું એવું જ કહેવું છે કે આ બધાની પરવા કર્યા વગર આપણે આપણું કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની, આપણા ગોલ્સને અચીવ કરવા માટે કોશિશ કરવાની
અને જે તમે ડિસાઈડ કરો છો એના માટે લાગી રહેવાનું, હે ને. કોઈ ફરક નથી પડતો કોઈના ના કહેવાથી આપણી જિંદગીમાં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કારણ કે કોઈ માણસ તમને કંઈ કહી જાય અને એના કારણે તમારા વિચારો ચેન્જ થઈ જાય, તમારી અંદર બધી નેગેટિવ આવી જાય, તો કોઈ મતલબ નથી ને. એવા તો હજારો લાખો કરોડો તમને માણસો મળશે જે તમને હંમેશા નીચે પાડવાની કોશિશ કરશે. એ બધાને ઇગ્નોર કરવાનું. એ બધા જોડે ફાઇટ કરવાનો બી મતલબ નથી. તમે ફાઇટ કરવા જશો, અલ્ટિમેટલી તમારી એનર્જી વેસ્ટ થશે લોકો પાછળ. એટલે કોઈ મતલબ નથી એ બધા જોડે ફાઇટ કરવાનો. તમે તમારું કામ ચાલુ રાખો, જેને જે કહેવો હોય કરવા દો, કોઈ ફરક નથી પડતો. આના પરથી મને એક એક્ઝામ્પલ યાદ આવ્યું છે, હું તમને શેર કરું. ખરેખર સારો એક્ઝામ્પલ છે. એક વખત મુંબઈની લોકલ ટ્રેનની અંદર એક ભાઈ, એક ઓફિસ જતો ભાઈ, જોબ કરતો ભાઈ, એ જઈ રહ્યો હતો. તમે જાણો છો મુંબઈની લોકલ ટ્રેનમાં કેવી ભીડભાડ ગર્દી હોય. હવે એ ભાઈ તેના હાથની કોણીથી બીજા કોઈ ભાઈને ભૂલથી ધક્કો લાગી ગયો, અને એવી રીતના કદાચ ધક્કો લાગ્યો હશે કે જે ભાઈને ધક્કો લાગ્યો હોય એ ભાઈએ ગાળો બોલી, થોડા અપશબ્દો બોલ્યા એ પેલા ભાઈને. હવે જનરલી આપણે બી કોઈ બી કંઈ ગાળો બોલે તો ઇમિડિયેટ રિએક્શન શું આવે, આપણે બી આઈધર એને ગાળો બોલીએ, ક્યાં તો મારામારી કરીએ, કે આવા જ બધા રિએક્શન્સ આવતો હોય. એટલે એ જે અમુક સેકન્ડ્સ છે ને એને તમારે મેનેજ કરવી પડે. પેલા ભાઈએ એવી રીતના પોતાની જાતને મેનેજ કરી, ગુસ્સો તો એ ભાઈને બી આવ્યો હતો, પણ એ ભાઈએ પોતાની જાતને એ રીતના મેનેજ કરી કે હું અત્યારે આટલા વર્ષનો થઈ ગયો છું, માની લઈએ કે 30 વર્ષનો થઈ ગયા હશે, હું 30 વર્ષનો થયો છું, હું પોતાની જાતને 30 વર્ષથી જાણું છું. એ માણસને કહેવાથી હું કંઈ આવું બની નથી જવાનું જે બી એને ગાળો આપી હતી, હે ને. તો મને ઇગ્નોર કરવો જોઈએ એ માણસની ગાળોને, અને મારે મારું કન્ટિન્યુટી રાખવી જોઈએ મારા ડેની, જેના કારણે હું મારા દિવસમાં ફોકસ કરી શકું ને બીજા બધા કામો કરી શકું. એટલે આ વસ્તુ મને બહુ ગમી. ધારતે તો એ ભાઈ બંને એકબીજા જોડે ઝઘડો કન્ટિન્યુ કરી શકતે, મોટું કંઈક થઈ શકતે, હજુ વધારે મારા થઈ શકતી હતી, બની શકે બંને જેલ વેલમાં બી જતે અમુક ટાઈમ સુધી. અલ્ટિમેટલી બધું ડિસ્ટર્બન્સ આવી જતા ને કોઈ મતલબ નથી. શું મતલબ છે આ બધું કરવાનું? એટલે બીજી બાજુ હું તમને એમ નથી કહેતો કે તમે ગાળો સાંભળી લેવાની, બટ કહેવાનો મતલબ આ સ્ટોરીથી એ છે કે તમે તમારી જાતને ઓળખો છો, તમે શું છો શું નથી. તમે વોટ એવર યર્સના થયા હશો, તમને તમારી વિશે બહુ સારી ખબર છે, બીજાને તમારા વિશે કંઈ ખબર નથી. એટલે બીજો કંઈ તમને કંઈ બોલે તો એ બધી વસ્તુ ઇગ્નોર કરવાની, કોઈ મતલબ નથી. એ બધી વસ્તુ નેગેટિવિટીને દિમાગમાં લાવવાની કોઈ જરૂર નથી. બીજું એક એક્ઝામ્પલ આપું, મારો પર્સનલ એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરું, ડેફિનેટલી તમને હેલ્પફુલ થશે. તમને ખબર હશે વોટ એવર મીડિયા થ્રુ મોડ થ્રુ કે હું રનિંગ કરી રહ્યો છું ઓલમોસ્ટ 2 યર્સથી, અને મને બહુ મજા આવી રહી છે. અને હું કહી શકું કે ભાઈ ફિઝિકલી ફિટનેસ કશે ને કશે તમને મેન્ટલી ફિટનેસને બી બહુ સારી રીતે ઇમ્પ્રૂવ કરે છે. અને હું આજે આટલું તમારી બધાની સામે હું લખી શકું છું, બોલી શકું છું, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકું છું. એમાં કશે ને કશે ફિઝિકલી ફિટનેસનો બહુ મોટો હાથ છે. એના કારણે કહી શકું કે હું મેન્ટલી બી વધારે સ્ટ્રોંગ થયો છું, ફિટ થયો છું. હવે મારી બોર્ડર રન હતી હમણાં જ લેટેસ્ટ પૂરી થઈ છે ડિસેમ્બર મહિનાની અંદર. એના માટે 100 કિલોમીટર મેં કમ્પ્લીટ કર્યું હતું. તો એના માટે જનરલી કે પ્રેક્ટિસ કરવાની હોય છે, અને કરવી જ જોઈએ. હું નથી કહેતો વિધાઉટ પ્રેક્ટિસ પોસિબલ છે, કરવી જ જોઈએ. 100 કિલોમીટર ભાગવું કંઈ આસાન નથી. મને રનિંગનો ક્રેઝ છે, શોખ છે, એટલે હું છેલ્લા 2 વર્ષથી ભાગું છું. છેલ્લે ફેબ્રુઆરીમાં મેં ફેબ્રુઆરીની અંદર 50 કિલોમીટર પૂરી કરી હતી. એના પછી મારા એવા કોઈ લોંગ રનિંગ રહ્યા નથી. હાર્ડલી હું 20-25 કે એકાદ દિવસે 27 કિલોમીટર કર્યો હોઈશ. કેટલા મહિનામાં? 10 મહિનાની અંદર. હા, છેલ્લે મેં લોંગ રન કર્યું હતું અહેમદાબાદ નવેમ્બરની અંદર. એમાં બી મને 28 કિલોમીટર પછી ક્રેમ્સ આવી ગયા હતા. નેક્સ્ટ ઇમ્પોસિબલ થઈ ગયું હતું મારા માટે ભાગવું, બટ ચલો સમહાવ એવી મેં કમ્પ્લીટ કરી દીધી હતી. એટલે મારા એવા કોઈ લોંગ રન રહ્યા નહીં હતા. એટલે કદાચ મારા આજુબાજુના જે બડીઝ છે, રનિંગ બડીઝ છે, એમને બી એવું લાગ્યું હશે. અને કશે ને કશે એક સેકન્ડ થોટ મને બી એવો હતો કે યાર મારી પ્રેક્ટિસ થઈ નથી, મારાથી થશે કે ના થશે. બટ હું મેન્ટલી પોતાની જાતને સ્ટ્રોંગ રાખી કે ના, હું કમ્પ્લીટ કરી તો લઈશ જ. એટલે મેં એ રેસ સ્ટાર્ટ કરી અને એ રેસને મેં પૂરી બી કરી દીધી. 100 કિલોમીટર મેં પૂરી કરી દીધા. એટલે એ મારા માટે બહુ મોટું અચીવમેન્ટ કહેવાય કે વિધાઉટ એટલી બધી પ્રેક્ટિસ વગર બી મેં 100 કિલોમીટર પૂરા કર્યા.
ઓલમોસ્ટ મને 15.45 આર્સની આસપાસ થયા હતા. એટલે કે હું મારી જાતને એટલી મેન્ટેન રાખી શક્યો, મેન્ટલી હું સ્ટ્રોંગ રાખી શક્યો કે હું ઓલમોસ્ટ 16 કલાક સુધી ભાગી શક્યો અને જે 100 કિલોમીટરનો ટાર્ગેટ છે મેં એચીવ કરી શક્યો. વચ્ચે ઘણી વખત એવું થયું હતું, સ્પેશિયલી મને 60 કિલોમીટર પર અને 80 કિલોમીટર પર, કે હું ડીએનએફ કરી દઉં, છોડી દઉં. પર ના, મારે કન્ટિન્યુઅસ કરવું તો છે જ. એક વખત મેં ડિસાઇડ કર્યું છે એટલે કરવું તો છે જ, ભલે ને વોટ એવર થોટ્સ આવતા હોય, બહુ બધા નેગેટિવ થોટ્સ આવે, બટ ના, મારે લાગી તો રહેવું જ છે, મારે કરવું તો છે જ. આવા સિમિલર થિંગ્સ તમારી જોડે બી થતી હશે. બહુ બધા એક્સપિરિયન્સમાં તમારી જોડે ડે ટુ ડે લાઈફની અંદર આવું બધું થતું હશે, બહુ બધું નેગેટિવિટી આવતી હશે. પર તમારે પોતાની જાતને મેન્ટેન રાખવાની છે, કન્સિસ્ટન્ટ રાખવાની છે કે ના, હું કરી તો શકીશ. અને ટ્રસ્ટ મી, એ જે નેગેટિવ છે, એ નેગેટિવિટીના જે થોટ્સ છે, જે તમને નેગેટિવ કરે છે, એ વધારેમાં વધારે 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક, ડિપેન્ડ અપોન ધ સિચ્યુએશન. 1 કલાક ઓર મેક્સ ટુ મેક્સ 1 દિવસ, 2 દિવસ ઓર 1 વીક, આટલું તો થતું નથી મારી જોડે તો, જનરલી મેક્સ ટુ મેક્સ 1 દિવસ સુધી આવે, એ ઓટોમેટિકલી હીલ થઈ જશે, ઓટોમેટિકલી. એટલે તમે એના પર બહુ ફોકસ નહીં કરતા, એમ સમજીને ચાલજો જેમ રાત પછી દિવસ આવશે જ, ચાંદ છીપશે પછી સૂરજ ઉગશે, સિમિલરલી આ જે નેગેટિવ થોટ્સ છે એના પછી પોઝિટિવ થોટ આવશે જ, તમારી પોઝિટિવિટી આવશે જ આવશે તમારી અંદર. બટ એ ટાઈમને પોતાની જાતને સાચવી રાખવાનો છે, મેન્ટેન રાખવાનો છે. એવી તમે પ્રેક્ટિસ કરતા થયા ને તો ડેફિનેટલી તમારી મેન્ટલ સ્ટ્રોંગનેસ બહુ સારી થઈ જશે. અને એક વખત જો તમારી મેન્ટલ સ્ટ્રોંગનેસ સારી થઈ ગઈ તો તમારા લાઈફના વોટ એવર જે બી ગોલ્સ હોય એને તમે રોકી ના શકો, મતલબ કોઈ રોકી ના શકશે, એ ડેફિનેટલી તમારે એચીવ થઈ જશે. એટલે આ જ કેવું છે. ઘણું બધું છે આમ તો બોલવા માટે, ઘણું બધું દિમાગમાં આવે છે આજકાલ, કે હું આ બી બોલું, આ બી લખું, આના પર બી કામ કરું. ઘણી વખત મન હિચકિચાય કે આવું કરું ના કરું, પછી ફરી એ જ ઇનર સેલ્ફ એવું કહે છે કે ના, તું કર, કોઈ ફરક નથી પડતો, લોકોને ગમશે કે ના ગમશે. આપણે લોકોને ગમશે ના ગમશે એના માટે નથી કરી રહ્યા. આપણે જેમ સિક્કાની ફરી 2 બાજુ હોય છે, 50% લોકોને વસ્તુ ગમવાની છે, 50% લોકોને નથી ગમવાની. તો એ વસ્તુને દિમાગની અંદર કન્સિડર કરીને આગળ વધતા રહેવાનું છે અને ખુશ રહેવાનું. ખુશ રહો, મસ્ત રહો. ઓકે, ચલો ફરી એક નવો વિડીયો બનાવીશું કોઈના કોઈ ટોપિક ઉપર, ત્યારે હજુ સારું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ કરીશું. બાય બાય, ટેક કેર, પોઝિટિવ રહો, પોતાની જાતને મેન્ટેન કરીને રાખો. બી ગુડ. થેન્ક યુ.